સંન્યાસી પેલી સ્ત્રીને સમજાવે છે, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને. અને હું તમને કહી રહ્યો છું બેનુભાઈઓ, શંકરાચાર્ય મહારાજ એક સ્તોત્રમાં લખ્યું છે, તમે ખાલી તાલી વગાડજો, હું ગાઈ બતાવું. શંકરાચાર્ય શું કહે છે? એ હવે તો ગરડો થયો, ગરડો. અંગમ માથાના વાળ ખરી જાય, ગડપણ આવી જાય, લાકડીને ટેકે થઈ જાય, પણ તોય શંકરાચાર્યજી કહે હજી તારી આશા તૃષ્ણા મરી, તારે ઠોકર મારી કે છે, હે જીવ ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ મારે એટલી જ વાત કરવી છે હવે કે પેલા ભગવાન લુગડા વાળા મહાત્માએ પેલી સ્ત્રીના હૃદયમાં હાથ નાખ્યો, દિવ્ય હાથ, અને પેલો હંસલો બહાર કાઢ્યો. પેલો હંસલો યાદ છે ને? પેલો હંસલો ફરતો ફરતો આવેલો હંસલો, કેરી ખાવા ઉતરેલો હંસલો બહાર કાઢ્યો. પોતામાંથી હંસલો નીકળ્યો, બે ઉપર ઉડ્યા, આકાશમાં ગયા, અને પછી મોટો પૂછે છે નાનાને, કેરી કેવી લાગી વલસાડની? હે
સંસાર લાકડાનો લાડવો છે, ખાઈએ પસ્તાય છે અને ન ખાઈએ પણ આ હંસલાની કથા નથી બેનો ભાઈઓ. નારદજી કહે આ મારી ને હે પરિષદ રાજા તારી કથા છે. તું ફસાયો છો, બારો નીકળ. તું હંસ નથી, તું પરમહંસ છો. તું ઉડાन कर सकते हैं भैया. आ उदिष्ट 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 कौंतेय भगवान अर्जुन ने બેઠો કરે છે. ઊભું થવાની વાત છે ભાઈ. આ તો શાસ્ત્ર તો મને તમને પડકારા મારે છે. ત્યાર પછીની કથામાં હવે અંગરાજા અને સુનિતાજી થયા. એને વેદ નામનો દીકરો થયો, જેમાં પૃથુ ભગવાનની કથા આવે. પૃથુ ભગવાન છે, થોડા ટૂંકા અધ્યાયમાં કથા આવે છે. પૃથુ ભગવાને આ ભૂલોકને સુંદર બનાવ્યો, એટલે ભૂલોકનું નામ બદલી અને પૃથુ ભગવાન પછી નામ પડ્યું પૃથ્વી. તો પૃથુ ભગવાન 24 અવતારમાંનો એક અવતાર બનાવ્યો છે. જય જયકાર કરીએ પૃથુ ભગવાન કી. મેં તમને કીધું ને હું 24 ભગવાનના કથાનકમાં જે બોલાવીશ. 24 કથા છે આ ભગવાન. ત્યાર પછીની કથામાં નાભી રાજા અને મેરુ દેવી થયા. બહુ દિવ્ય રાજા રાણી થયા છે. એને યજ્ઞ કર્યો અને એમાંથી ભગવાન પ્રગટ થયા, જેનું નામ છે હિન્દુ નાય ભગવાન ને જૈનો નાય ભગવાન ઋષભદેવ ભગવાન. એ જૈનો નાય ભગવાન છે. જૈન ધર્મ એટલે આપણાથી કોઈ અલગ નથી હો. એ આપણા પરમહંસોનો ધર્મ છે. સનત કુમારોથી ચાલતો આવે છે. ગીતાજી છે ને, એ પણ એમાં લખાય પરમહંસ સંહિતાયામ. ગીતાજી છે એ પરમહંસોની સંહિતા છે. બધા પરમહંસો છે, પણ એ થોડુંક પાપને વધારે માને. કોણ? જૈન ભાઈઓ. અને આપણે પાછું બટેટા ખાવામાં માનવી ખરા એમ. સમજાના જ એકાદશી હું કે છું, એ લોકો બટેટા ન ખાય, માંડવી ન ખાય, કેરી ખાય. જૈન ભાઈઓ છે ને એ બહુ પાપ ન કરે. પાપ થાય એવું કરે જ નહીં. ભગવાન ને વ્યાજ લે પાછા. તમારે અનુબાપા આવ્યા, કૃષ્ણ કનૈયા ભાડો એમ બેસો, મોર બેસો. અનુભાઈ આગળ આવો, આગળ ભજન ગાવાની તમે બેઠા હો તો જ મજા આવે છે. ઋષભદેવ ભગવાન એ હિન્દુઓના ભગવાન છે અને જૈનોના એક તીર્થંકર છે. એ નાભી રાજા અને મેરુ દેવીના પુત્ર છે. મેં કહ્યું ને, નાભી રાજા અને મેરુ દેવી યજ્ઞ કર્યો છે. હું ને તમે યજ્ઞ કરીએ તો આપણામાં ઋષભદેવ પ્રભુ પ્રગટ થાય છે. મેં તમને સવારે કહ્યું હતું ને, કપિલ ભગવાન એટલે જ્ઞાન અને ઋષભદેવ ભગવાન એટલે વિજ્ઞાન. કપિલ ભગવાન બતાવે હંસ સંહિતા છે અને ઋષભદેવ ભગવાન બતાવે પરમહંસ સંહિતા છે. જૈનોને આપણાથી અલગ નહીં સમજવાનું. કોઈ કહે તો આપણે માનવું નહીં. હિન્દુ હોય કદી આપણા ભેગા જ છે. એ આપણા જ દેવી દેવતાઓને માને છે. ભલે આપણાથી જુદા કેમ હોઈ શકે? ખોટી માન્યતાઓમાં દોરવાઈને જશો. ખાસ તમને બધાને કહું. અને નાભી રાજા અને મેરુ દેવી તમારી મારી ભેગા છે. આ જો નાભી છે, આ મેરુ દેવી, મેરુદંડ છે ને. આ નાભી રાજા, મેરુ દેવી, મેરુદંડ. આ રાજા, આ રાણી છે, બધાને છે. આ એ યજ્ઞનો કુંડ છે. આ યજ્ઞ કુંડ છે. વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી. આમાં છે ને કુંડ. આમાં બધું નાખો છો ને. સવારમાં ચા સ્વાહા, પછી નાસ્તો સ્વાહા, કેરીનો રસ સ્વાહા, જમણવારી સ્વાહા, સાંજનો બધું સ્વાહા આમાં નાખીએ છીએ. તો જૈન આગમો શું કહે છે? આની અંદર પધરાવો એની પહેલા ધ્યાન રાખજો તમારો યજ્ઞ બગડી ન જાય. આની અંદર ભગવાન બેઠો છે. પાંડુરંગ દાદા કહે છે, તમે જમો છો એમાંથી લોહીને લાલ કોણ બનાવે છે? તમે કાળું, પીળું, લીલું, ધોળું ગમે તે ખાઓ, લોહી લાલ જ બનાવે છે. કોણ બનાવે છે? એનું નામ છે ઋષભદેવ ભગવાન. એ જ આપણો વિજ્ઞાન ભગવાન આમાં બેઠો છે. એ આપણા અણુમાં વ્યાપ્ત છે. જેમ કપિલ છે એમ ઋષભ છે આપણો હિન્દુઓનો ભગવાન. ભાગવતમાં સ્પષ્ટ કથા છે. પરમહંસ ચરિત્ર કહું છું.
માટે હું ઘણી વાર કહું, આપણે ભલે બટેટાને એવું, જૈનો બટેટાને એવું નથી, આપણે ભલે ખાઈએ, પણ યાદ રાખજો ફરાળ કરવામાં પેટ ભરીને ન કરાય. હું એનો વિરોધી છું. નીતિ નિયમો તો પાળો, તપ કરો તો જૈનો જેવું કરો, દાન દો તો વાણિયા જેવું આપો, અને મહેનત કરો તો પટેલિયા જેવી મહેનત કરતા શીખો, અને શાસ્ત્ર ભણો તો બ્રાહ્મણના જેવું ભણો, જીવન જીવો તો સાધુઓના જેવું જીવો. હે આહા, અને વૈરાગ કેળવો તો ભગવાન શંકરના જેવો કેળવો, અને દુનિયાને જોવી હોય તો કૃષ્ણની નજરથી જોવો, અને મર્યાદા પાળવી હોય તો રામની આંખ ઉછીની લો. રામની આંખ ઉછીની લઈ દુનિયાને જોવો. કૃષ્ણની કલા લો શરીરમાં. કોઈ મહારાજ, કોઈ તારા, એવું છે જ નહીં ભાઈ, છે જ. આમાં યજ્ઞ ચાલે છે, કોઈ ફિલોસોફી અલગ નથી. મૂળ વાંચવાનો અભાવ છે, સમજવાનો અભાવ છે, એટલે તકલીફો છે. નીતિ નિયમો તો આપણા આચાર્ય બતાવ્યો હોય, પાળવા જ જોઈએ, હું માનું છું. આઈ બિલીવ ઇટ. પાળવા જ જોઈએ, યાદ રાખો. માન્યતાને પકડવી જ જોઈએ ભાઈ. એ ઘરને જણાયેલી હોય છે. આપણી માન્યતાઓ છે ને, આપણને વારસામાં મળી છે ને, ગુરુ દ્વારા, પરિવાર દ્વારા, મા બાપ દ્વારા, મહારાજજી દ્વારા, આચાર્ય દ્વારા. એ ઘરને ગણાઈને મળી છે. એમાં તર્ક કરવાની જરૂર નથી, પકડી રાખવાની જરૂર છે. આજે એની ઉપર તમે તર્ક કરીએ છીએ, એની ઉપર આપણા નિર્ણયો દાબી દઈએ છીએ. શું નિર્ણય કર્યો? એકાદશી છે, ફરાળ કરવાની છૂટ, ભીંડો ન ખવાય, બટેટાની છૂટ, લે. ઘઉં અને ચોખા ન ખવાય, સાંબો ખવાય, સામો ખવાય, લે. રાજગરો ખવાય, તુવેરની દાળ ન ખવાય. તમે એમ કહીએ ઠાકોરજીને જમાડો અને પેટ ભરીને તમને જે ઈચ્છા થઈ હોય એવી સુંદર રસોઈ બનાવો, એ રસોઈ ભગવાનને ધરો, તમે ભૂખ્યા રહો અને એ રસોઈ કોકને ખવડાવો તો તમારી એકાદશી પાકી. ફરાળ કરીને નહીં. અમારું માનવું છે. યાદ રાખો, અહેસાસ કરવો હોય તો કઈ વિજ્ઞાનને કામે લગાડવું જોઈએ ભાઈ. અટાણે બધા જુઓ સમાજ સેવા કરવા નીકળ્યા છે, પણ સમાજના દર્દને અનુભવતા નથી, માટે સમાજમાં કદી દર્દ દૂર નહીં થાય. હમણાં દેસાઈ સાહેબે કહ્યું ને, મુખ્યમંત્રીને નરેન્દ્રભાઈ અમારી કથામાં આવી ગયા છે ઘણી વખત. નરેન્દ્રભાઈ આવ્યા હોય તો હું એને ઘણું કહું પણ ખરો, અને એ એટલા સહજ વ્યક્તિ છે. અને પુરુષોત્તમ રૂપાલા મારા ગામનો જમાય છે, એટલે એ તો અમારો મિત્ર છે. કાલ મારી યાદી આપજો આવે તો. બટુક મારા છે દેરડી વાળા, એટલું કહેજો, મને ઓળખે છે. આ બધા અમારી કથામાં આવે છે, સૌરાષ્ટ્રમાં હોય ને ત્યારે આવે છે, બધા મિત્રો છે. અને કહીએ એની મોટાઈ છે કે અમે બોલીએ, બકવાસ કરીએ, બધું સાંભળે છે. ચાખા પણ મારીઓ, આ તો વ્યાસપીઠ છે. અમને એવું લાગે કે આટલું કરજો રૂપાલા સાહેબ, મોદી સાહેબ, એટલે ઉભા થઈને સ્વીકારે પણ છે. એની મોટાઈ છે. ચોખ્ખું કહીએ તમને. નગર હું તો ઘણી વાર કહું કે ગમે ત્યાંનું પાણી પીવાય, પણ ગાંધીનગરનું ન પીવાય, આવું હું માનું છું. પણ કઈક સારું કરતા શીખજો એમ કહું ખરો હું. બિંદાસ કહું. મારે ક્યાં સહી કરાવવા જાવી ભાઈ? મારે આશ્રમ નથી, હું ક્યાંયનો ટ્રસ્ટી નથી, હું રૂપિયા માંગતો નથી, વિદ્યા વેચતો નથી, હું કોઈ ટ્રસ્ટ ચલાવતો નથી. હું મારું ઘર ચલાવું છું સુંદર રીતે, બસ. મારા ગુરુએ કહ્યું ને, ઘર ચલાવવાનું, તારે ટ્રસ્ટ નહીં, તારે વહીવટ કરવાનો નથી. બસ ऐसे ही चलता है. 55 વર્ષ થઈ ગયા અમને. ગુરુ કૃપા છે. મારાથી જે નજીક હોય તો બધા મને જાણે છે. મારી મોટાઈ નથી ગાતો, અમારી નાનો જ છે કે હું મારું કેમ બોલી જાઉં છું મને સમજાતું નથી. આ તો મને યાદ આવ્યું, દેસાઈ સાહેબ આવ્યા છે તો રૂપાલાજી આવે તો કહે ને, આ એક તમારી બાજુનો કથાકાર બકવાસ કરતો હતો, હા બટુક મહારાજ કહેજો, એટલે દેરડી વાળા એટલે ઓળખી જશે. પુરુષોત્તમભાઈ સાવધાન. ઋષભદેવ ભગવાન આપણા હિન્દુઓના પરમહંસ ધર્મના આપણા આચાર્ય છે, યાદ રાખો.
એને વિરક્તિ બતાવી. હંસમાંથી પરમહંસ કેમ બનાય એ જ્ઞાન આપ્યું છે. હંસ તો તું જન્મો છો, પણ તું નકરો હંસ નથી. તું તો પરમહંસ છો, તું ભગવાન છો, તું ચૈતન્ય છો, તું બ્રહ્મ છો. આવું ભાન કરાવ્યું છે. એના દીકરા ભરતજી થયા. ભરતજી આમ તો મોટા બાપનો દીકરો છે, પણ એક હરણના બચ્ચામાં જીવ ગયો અને આખર જળ ભરત બન્યો છે. રહોગન રાજાને જળ ભરતજી જ્ઞાન આપે છે 2 અધ્યાય. એક મોટા બાપનો દીકરો, એક મહાન પરમહંસ સંપ્રદાયનો, બધું છોડી. આ બધું છોડવું સહેલું છે. જૈનના આગમમાં લખ્યું છે છોડવું સહેલું છે, પણ છૂટવું અઘરું છે. સમજાય મેં શું કીધું? તમે ઘર બાર છોડી મહારાજ થઈ જાઓ એ સહેલું છે. સમજાય આમાં 70 વર્ષ કે ઘરના સમજે કે જાતો હોય કઈ ખોટું સમજાય છે. મને અત્યારે 55 નું હમણાં બેઠું 50 વર્ષ પૂરા થતા હતા ને ત્યારે હું ઘરમાં મારા ઘરની વાત કરું છું, તમારા ઘરની નહીં. હું ઘેર બેઠો હતો ને એટલે હું બોલ્યો, મેં કીધું મને 50 વર્ષ પૂરા થઈ ગયા, હવે મારે ઘર છોડી દેવું છે. મેં ઘેરે મારી આની રજૂઆત કરી કે મારે ઘર છોડી દેવું છે. એટલે ઘરના બધા હસવા માંડ્યા. પણ મેં કીધું તમે હસો છો કે મારે ઘર છોડી દેવું છે? છોકરા ને દીકરા ને દીકરીઓ ને વહુઓ ને ઘરવાળી બધા હસવા માંડ્યા. એટલે પણ મેં કીધું હું ઘર છોડીને જવા માંગુ છું, તમે બધા હસો છો. તરત જ ઘરવાળા કે તમારે ઘર નથી છોડવું, તમે તમાકુ છોડી દો તો એમે હારા કહી તમને. આ મારી વાત કરું છું. બટુક મહારાજ ની નબળાઈ બટુક મહારાજ બોલે છે, તમારી હું નથી કહેતો. ખોટી ત્યાગની હોશિયારી ન કરો કદી. છોડવું સહેલું છે, છૂટવું અઘરું છે. એ વાત છે. અમારે જનક મહારાજ, જનક મુનિ મારા તો ખાસ ગુરુવર્ય છે, મારે ગોંડલ બહુ વધારે છે. શું એના ત્યાગની વાતો, આવી વાતો અમને એની પાસે સાંભળવા મળે છે. અમે મુંબઈમાં એક કથામાં ભેગા હતા. દરરોજ અમારી કથામાં ક્રાંતિકારી છે જગત મુનિ, તમે નામ તો સાંભળ્યું છે. અને પરિષદમાં અમે ભેગા કામ કરતા હતા. સાવધાન. તો જળ ભરતજી એક પરમહંસ અને ફસાણો પાગલ જેવો દેખાય છે, પણ એ પાગલ નથી. હા, આ દેશમાં છે ને ગાંડા કોઈને નડ્યા નહીં હોય, પણ કરુણા તો જુઓ, ગાંડાઓની હોસ્પિટલ બનાવી છે. ગાંડાની હોસ્પિટલ. આ નડે છે કોણ? ડાયા. મોટામાં મોટા ડાયાની હોસ્પિટલ તો ગાંધીનગરમાં બનાવવાની જરૂર છે, અને બધાને એડમિટ કરવાની જરૂર છે. શું લાગે છે? જિલ્લાવાર હોય છે ડાયા, જિલ્લા પંચાયત હોય, જિલ્લાવાર, તાલુકાવાર નડ્યા છે સમાજને ડાયા. પણ તો એના ક્યાંય દવાખાના ન મળે છે. વલસાડમાં ડાયાનું હોસ્પિટલ નહીં હોય. ગાંડા મીરાબાઈ ને ગાંડી ગણી, પાગલ ગણી, પાગલ દીવાની. તુલસીદાસ, સુરદાસ, તુકારામ, નામદેવ, નરસિંહ મહેતા, અમારે સુખદેવજી મહારાજ, વ્રજની ગોપીઓ બધા ગાંડા. આની હોસ્પિટલ કેમ ગાંડા? કોઈને ન નડ્યા. જલારામ બાપા કેવા ગાંડા, કેવા ગાંડા જલારામ બાપા. જલારામ તો કેવા છે ગાંડા, એ જેને દઈ દીધી ઘરની નાર. જો આ છે ગાંડાની વણજારજી. કોઈ વાણિયાનો દીકરો દીકરાનું માથું કાપે, અમારા નરસિંહ મહેતો દીકરો દઈ દે. વાહ વાહ ગાંડાઓ, ભાઈ ભાઈ. ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો, અને ગાંડો છે આ કયા ધૂનો કુમારજી. સગા બાપની સામો પડ્યો પ્રહલાદ. અને નારદજી તો પાછા કેવા છે ગાંડા. એ આમાં નારદજી, આ હનુમાનજી, આપણો મુખ્યમંત્રીજી,
રાષ્ટ્રપતિજી એવા છે ગાંડા એ જેને બાંધ્યા નહીં ઘરમાં જોવા છે ગાંડાવની એ વણજા આ ગાંડાની એ વણજા હે જીયન ગણતા નહીં આવે પાર આ તો છે ભાઈ ગાંડાની વણજા ગમે એવી ધાક ધમકી આવે તો નરેન્દ્રભાઈ કે કાલ થતો હોય તો હાથ કરજો, મારી પાછળ કોઈ રોવા વાળું નથી. આટલી તો મર્દાનગી ને ખુમારી છે એની. ભાઈ ભાઈ હો કેવું પડે. હું વખાણ નથી કરતો, નરેન્દ્રભાઈ નું કોઈ નું શું થાય, મારે વખાણ કરીને શું ફાયદો છે. હું તો મને એવું લાગ્યું આ માણસની મારા ગામની અંદર અમે એની સભાઓ કરી છે નરેન્દ્ર મોદીઓ, જેથી એ કાંઈ નહોતા. સાવધાન કેવાનો મારો ભાવાર્થ છે બેનો ભાઈઓ. પરમહંસો હોય ને કોઈના મોઢા મારીએ. આ વાણિયા ભાઈઓ હોશિયારી બહુ કરે જજો બધી, પણ મહારાજજીને ભાવી જાય ને એટલે હાથ જોડીને બેસી જાય હેઠા. પછી મહારાજજી જેટલું ધકવું એટલું ધકે, પછી તરત કે હવે જાઓ પછી કાઢી નાખે. સમજી ગયો? હા મહારાજ. તમને નવાઈ લાગશે, વાણિયાની જ્ઞાતિ સુખી શા માટે છે ખબર છે? એનામાં સ્વીકારવાની આદત છે, એનામાં ગુરુના વેણવે ઝીલવાની ટેવડ છે, ઠામ છે. એ લોકો પાત્ર છે એટલે. અને અમે 45 કલાક બોલી વહી જશું. મહિનાથી પછી હું ફોન કરીશ, કાંઈ યાદ આવે છે તો કે નમળે જે ભગવાનો ઢોળાઈ જાય, બધું ઢોળાઈ જાય ભાઈ. આ તો પરમહંસોની કથા આવી એટલે કઉ છું. જળ ભરતજી રઘુગણ રાજાને જ્ઞાન આપે છે. પેલા બધા માણસ 5-10 જણા મેળો કરવા નીકળ્યા છે, ફરવા નીકળ્યા છે 5-10 જણા. પણ લૂંટારા મળ્યા ને એટલે પછી આંખે પાટા બાંધ્યા, આકડિયા ભીડ્યા. જોજો પરમહંસ કથાની એક મજા કહું છું, ટૂંકમાં તમને ઘણું કહી દઉં. આંખે પાટા બાંધ્યા, આકડિયા ભીડ્યા, ચાલતા જાય છે. એમાં નાનો ખાડો આવે, ટેકરો આવે, ચાચડ કરડે, માકડ કરડે અને છેલ્લે 84 લાખ યોજન ઊંડો ખાડો આવે. આ 5-10 જણા એટલે કોણ? મારું તમારું ઘર. શું કરવા આવ્યા છે? જાત્રા. આકડિયા ભીડ્યા એટલે બાપ દીકરો, પતિ પત્ની, કાકો ભત્રીજો, આકડિયા. પાટા બાંધ્યા એટલે ગમે એમ કરો, બીજાને શીશામાં ઉતારો, ભૂસ મારો, પણ આપણે રૂપિયા વાળા થાવ, ટેક્સ નો ભરો ચાલશે, રૂપિયા વાળા થાવ. એ પાટા બાંધ્યા છે. બીજું શું છે? કોઈક નું લઈ લેવું, કોઈકને ઉલ્લુ બનાવવા, અનિજી નું લઈ, આ બધા આંખના પાટા છે. અમારા સંતો કહે, મહારાજો કહે છે. અને આખર ખાડામાં પડે એટલે કુટુંબમાં કોઈ ગુજરી જાય ને એટલે બધા બેઠા હોય મોઢું કરે. ટેકરા ઉપર ચડે એટલે લગન જોજો ડિસ્કો કરતા હોય. ટેકરો છે, કોક દી ખાડામાં, કોક દી ટેકરા ઉપર, કોક દી ચાદર માગડ કરે. ઈ કોણ બધા? ઈ વેવાય વેલા. અમારે વલસાડ વાપીના પ્રજાપતિભાઈ ના વેવાયું કોઈ ખોટું લગાડતા નહીં, પણ વેવાયું છે ને એ તાતડ માકડ કહેવાય. ફોન આવે સવારમાં, 50,000 રૂપિયા મોકલજો. એ માકડ કહી વેવાય નો ફોન આવે, ના પડાય નહીં, દીધા વગર છૂટક્યો નહીં. હાલે છે ને ગાડી એમ નામ તાતડ ને માકડ ને. અને પછી 84 લાખ યોજન ઊંડા ખાડામાં પડે એટલે બધા ત્યાં જ ભેગા થવાના છે. એક ભાઈ મને કે, એ બધું ભાઈ ખાડા હું કામ બનાવ્યા? જેલ બનાવ્યો હતો. મેં કે જેલ તો તોડીને ભાગવા વાળા છે એટલે ખાડા જ બનાવ્યા એટલે કોઈ બારો નીકળે. એક ભાઈ મને કે, એ બધું ભાઈ એક પાપ કરીએ તો નરકમાં જવું પડે? એક પાપ? મેં કીધું હા. મને કે એક ગુનો માફ નહીં? મેં કીધું નહીં ભાઈ, એવી કોઈ કાયદા કાનૂનમાં જોગવાઈ નથી કે એક પાપ કરીએ તો માફી.
મને કહે લ્યો જય શ્રી કૃષ્ણ. પણ આ તમારો સવાલ છે, એક પાપ કરીએ નરકમાં જવું પડે. મેં હા પાડી એટલે તું હાલતો થયો. મને કે એક પાપ તો અમથી બધું કઈ કર્યું જ હોય. મેં કીધું હા. મને કે આમે ધક્કો ખાવો ને આમે ખાવો, હવે તો થાય એટલા કરવા છે. આમે ખાડામાં પડવું ને આમે પડવું. મને કે એની સમજદારી તો જુઓ. આ મને લાગે છે આ હસવા વાળા ઊંઘ તમે બધા એમ જ પાપ કરીએ છીએ. આમે નરકમાં જવું છે ને આમે હવે થાય એટલા. અને ઘણા તો એવું બોલે ભગવાન ને થાય કરી લે ભગવાન ને એમ કહે. અરે વાહ, એની સત્તાને તું પડકારીમાં મિત્ર, એની પાસે તો કાંઈ નથી હોતું. એની પાસે તો અણુ જેવડો પણ નથી. ત્યાર પછીની કથામાં હવે નરક આદિનું વર્ણન આવે, ખગોળ ભૂગોળની કથા આવે. આટલી કથા સાંભળ્યા પછી પરીક્ષિત રાજાને બહુ તકલીફ થઈ ગઈ. ગુરુજી, પાપ કરીએ તો ભોગવવું પડે ને ખરા, તો પછી આમાં મને મોક્ષ ક્યાંથી મળે? મને મોક્ષ મળે જ નહીં. એનું કારણ છે હું તો રાજા હતો ભાઈ. સત્તાના આસન ઉપર બેસો એટલે તમે બધાનું તો ભલું કદી ન કરી શકો. તમે ધારો ને તોય ન કરી શકો. 5 નું ભલું કરવા જાવ તો 1 નું ખરાબ થાય જ. આ નિયમ છે. શું કરીએ? સુખદેવજી બાબા કહે રાજન તારી વાત સાચી છે, પણ તે અત્યારે તારા પાપને યાદ કર્યું એટલે તું કેટલો હોશિયાર છો એની સાબિત થાય છે. પણ તને ખબર છે માનવ જેટલા પાપ નથી કરી શકતો એથી જાજા પાપને બાળવાની શક્તિ ભગવાન નારાયણના નામમાં છે. જેસલ બારવટિયાએ કચ્છમાં કેટલા પાપ કર્યા, ઓહો, અને પાપ એના બળી ગયા. વિચાર તો કરો. એક સ્મરણથી, એક ભજન, એવું ભજન કર્યું. રુદિયો એ રૂવેને માઈલો માર ભીતર જલે. પાપ એને મારે છે અને પોતે ભજન કરે છે ભગવાનનું. રોજી રોજી આંખોને દુઃખ મારા હંભળાવો, અમારા પાપ હવે ગુરુજી કોની પાસે જઈને ગાવું? એમ જાણે જો કે છે એ રુદિયો એ રૂવેને મહિલો ભીતર. એટલે તો હું ઘણી વાર કહું કે ભક્તિ કોઈ ટીલા ટપકાનો સંપ્રદાય નથી ભાઈ. ભક્તિ તો એક દર્દનું નામ છે, દર્દ વેદનાનું નામ છે. અને ઈ વેદના, ઈ દર્દ, ભક્તિનું દર્દ એવું છે કે મિનિટે તમને મને મૂકે નહીં હો. મારો તમારો પીછો ન મૂકે એમના ભક્તિ. એ ભક્તિ એક નશો છે. દારૂડિયો દારૂ પીવે એનો નશો તો થોડી વાર હોય, પણ ભક્તિનો નશો જેને ચડ્યો, દારૂડિયો તો ઘડીક જ ઝૂમે દારૂ પી, બોલો ભક્તિ વાળો તો સતત ઝૂમ્યા કરે છે. નશે મેં જમાના જમાને મેં હમ, એક સૂફીએ કીધું છે. અમે તો ભક્તિ નામની આઈ એવું પીણું પીધું છે. હમ નशे में है. મીરાબાઈ, તુલસીદાસ, હરિજન વાસમાં જઈને ભક્તિ કરે એ નરસિંહ મહેતાનો નશો કેવો હશે? નशे में जमाना जमाने में हम. દેખો અમે નાચતા નથી. ભક્તો કહે અમારા પગ લડખડે છે ને ભક્તિમાં, એનો નશો અમને ચડ્યો, માટે અમે ઉભા થઈને બધા નાચીએ છીએ ભાઈ. हम लड़खड़ा रहे हैं. ઝડપની કથા લેવી છે. નારાયણના નામનું મહત્વ બતાવતા સુખદેવજી બાબા કહે રાજન, પૂર્વે ઉત્તર પ્રદેશમાં કોઈ કાન્યકુબ્જ એટલે કનૌજ નામના શહેરમાં કોઈ એક બ્રાહ્મણ થયો. પવિત્ર બ્રાહ્મણ હતો, પણ એને એટલું બધું પાપ કર્યું કે કુસંગમાં આવી ગયો. યાદ રાખજો બહેનો ભાઈઓ,
કુસંગથી પાટો બદલી જાય ટ્રેનનો. કુસંગથી આપણે જ્યાં પહોંચવું હોય ત્યાં ન પહોંચીએ, જ્યાં ન પહોંચવું હોય ત્યાં પહોંચી જવાય, એનું નામ કુસંગ. માટે કહ્યું છે કે ભક્તિ થોડી થાય એનો વાંધો નહીં, પણ ખરાબ માણસની સોબતમાં કદી ના આવો. એ મારા તમારા જીવનની વાતોને પલટી નાખે છે. આ બ્રાહ્મણ બગડ્યો અને આખર બકરાઓ લઈને મળ્યો કાપવા. બકરાને સંસ્કૃતમાં અજ કહેવાય, તો આ બ્રાહ્મણનું નામ પડ્યું છે અજામિલ. એટલું બધું પછી તો પાપ કર્યું, 80 વર્ષ સુધી પાપ કર્યું. બધી કોમને પાપ કરવાની છૂટ છે, પણ બ્રાહ્મણને તો નહીં જ. બીજાને તો ભાગવત કથા કરો એટલે મોક્ષ મળે, પણ બ્રાહ્મણો માટે તો લખ્યું છે કે બ્રાહ્મણ બ્રહ્મ રાક્ષસ થાય છે અને કલ્પાંતે પણ મુક્તિ ન મળે. બ્રાહ્મણની કોમ પવિત્ર છે, એને પાપ કરવાની બિલકુલ છૂટ નથી, યાદ રાખજો. જે બ્રાહ્મણ પાપ કરતો હોય ને સ્વસ્તિ કહેવાનો અધિકાર નથી. શાસ્ત્રમાં લખ્યું છે, બોલું છું, ઘરના શબ્દો નથી. સ્વસ્તિ એ જ કહી શકે કે જે માણસ, જે બ્રાહ્મણ પાપ નથી કરતો, કેવળ ભજન કરે છે. સાધુઓ આવ્યા વેશ્યાઓને ત્યાં. સાધુઓએ વિચાર કર્યો, અરે આના ઘરમાં બધું જ છે, સંપત્તિ છે, પણ નારાયણ નથી. કહ્યું, એ વેશ્યા બહેનો, તમારા ઘરમાં કોઈ દીકરો જન્મે તો તમે એનું નામ નારાયણ રાખજો. ઘરની અંદર બાળકોના નામ પાડો ને તો સુંદર નામ પાડજો. નારાયણ, ગૌતમ, ગોવિંદ ને ગોપાલ ને. આપણા ગુજરાતીમાં તો હવે નામે બગડી ગયા છે. કીટી ને સીટી ને મીટી ને લીટી ને આવા છોકરીઓના છોકરાના નામ. ઉત્તર પ્રદેશ ને બિહાર ને એ બધા રાજ્યો છે ને નામમાં બહુ ગૌરવ લે છે. અને ચંપારણ્ય કથામાં ગયા ને ત્યાં અમારો પગ દાબવા વાળો હતો, એનું નામ શાલિગ્રામ હતું. બોલો, નાઈ, એને નાઈ કે વાણંદ નાઈ, પગ દાબવા વાળો શાલિગ્રામ અમારા. અને અહીંયા આપણે કેવા નામ પાડવા છે. એમાં એક નામ તો મને જરાય ગમતું નથી. કોઈ બહેનો હોય કાલ બદલાવીને આવજો. એ નામ છે પારુ. શું? પારુ. તમે ખાલી ભરવાડને એટલું તો પૂછજો કે પારુ કોને કહેવાય. ભેંસનું બાળક હોય ને, ભેંસનું બાળક, એને પારુ કહેવાય છે. તો આપણી પારુના બાપને શું કહેવાય, ગીરજ નક્કી કરજો. અરે નામ પાડો તો કઈક તો વિચાર કરીએ. હસી લો, હસી લો, આવા નામ ન હોય. અને અંગ્રેજી નામ પાડતાની ઘરમાં આપણી સંસ્કૃતિ સ્વીકારતી નથી. આ વાત, આપણી સંસ્કૃતિ ગંગાજળની છે, પેટ્રોલની નથી. ગંગાજળની છે, માટે કહું છું. આમાં બીજી વસ્તુ ન ચાલે. બહુ ગડબડ લાગશે આ બધી. પારુલ હોય ને નામ, તો એમાંથી પાર્વતી કરજો, પ્રીતિ કરજો, પ્રેમા કરજો, પ્રજ્ઞા કરજો. સવારના પોરમાં નારાયણનું નામ લીધું. આ અજામિલને લેવા માટે દૂતો આવ્યા. ત્યાં તો બોલ્યો, યમરાજના દૂતોને બાળી, એ નારાયણ મને લેવા આવ્યું છો, એ નારાયણ દોડ. અને નારાયણના નામનું તો મહત્વ છે. ભાવે ભાવે કોઈ નારાયણ નારાયણ કરે. આહા, નારાયણના દૂતો આવ્યા, નંદ સુનંદ પાર્ષદો આવ્યા. અજામિલને જીવતો રાખ્યો છે. એક અધ્યાયમાં મારી તરફ ભગવાનના પાર્ષદો જીવ આપીને ગયા. યમરાજના પાર્ષદો કાળના દેવને કહે, અરે અમે એક પાપી બ્રાહ્મણને લેવા ગયા. અને યમરાજા કહે, ભાઈઓ, જેના મોઢામાં નારાયણનું નામ હોય ને એને લેવા ન જવાય. નારાયણ કાળ નથી, નારાયણ તો મહાકાળ છે. એ તો બધાનો સર્જક છે, તો બધાનો પિતા છે. એક નારાયણનું નામ લીધે અજામિલ કરી ગયો. ભાઈઓ, ત્યાર પછીની કથામાં દેવ અને દાનોના વંશોની કથા આવે. કશ્યપ ઋષિ થયા, જેના પત્ની અદિતિથી દેવતાઓ થયા, એમના પત્ની દિતિથી દૈત્યો થયા. દિતિને હિરણાક્ષ અને હિરણ્યકશિપુ નામના 2 દીકરાઓ થયા. અદિતિને
12 દીકરાઓ થયા છે, જેને દ્વાદશ આદિત્ય કહેવાય. આદિત્ય એટલે સૂર્ય. અદિતિના દીકરા બધા સૂર્ય છે. સવિતા, ધાતા, ત્વષ્ટા, ભગદેવતા, ઉખા, શક્ર, વરુણ, રુદ્ર, વસુ, આ બધા અદિતિના દીકરા. આ બધા 33 કરોડ દેવ. આવા વૃત્રાસુરની કથા આવે છે. વિશ્વરૂપને દેવતાઓ મારી નાખે છે. કથામાં દેવતાઓને જ્યારે સત્તા મળે ને ત્યારે અભિમાન આવી જાય છે. સજ્જનતાની પારાશીશી એ છે કે સત્તા મળે તો અભિમાન ના આવવું જોઈએ. બસ વિશ્વરૂપને માર્યા, વૃત્રાસુર થયો. વૃત્રાસુરને મારવા માટે દધીચી ઋષિનું બરડાનું હાડકું લીધું, ઇન્દ્રએ વજ્ર બનાવ્યું અને વૃત્રાસુરને મારે છે. દેવતાઓ પણ ભૂલ કરે છે. સ્વાર્થ કેવળ માનવને નથી, કેવળ રાક્ષસને નથી, દેવોને પણ છે. એ વખતે તપસ્વીઓના હાડકા કામ આવે છે. વિચાર કરો, સંતોના હાડકા કામ આવે છે. વૃત્રાસુર મરતા મરતા ભગવાનની સ્તુતિ કરે છે. હે ગોવિંદ, હે કૃષ્ણ, હવે એવી જગત ઉપર કૃપા કરો. વૃત્રાસુર કહે કે મારા જેવો રાક્ષસ કોઈથી પેદા જ ન થયો. સર્વે સુખિના સંતો, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. દુઃખ આવે જ નહીં કોઈ દી. હે માં કશ્ચિત દુઃખ કોઈ દિવસ નથી. ત્યાર પછીની કથામાં રાક્ષસોના વંશની કથા આવે. તો એક વખત હું કથા કરી ગયો છું. હિરણાક્ષનો વધ ભગવાન વરાહે કર્યો. 7મા સ્કંદમાં કથા આવે છે. હિરણ્યકશિપુનો વધ નૃસિંહ સ્વામીએ કર્યો છે. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બે અદિતિના દીકરા છે. હિરણ્યકશિપુએ મંદર દ્રોણ પર્વત ઉપર ભાઈનો વધ થયો એનું વેર લેવા માટે ઘોર તપ કર્યો. શરીરની માથે રાફડાઓ થઈ ગયા. ક્યાં સુધી તપ કર્યું? શું કામે તપ કર્યું? વેર લેવા માટે તપ કર્યું છે, ભગવત પ્રાપ્તિ માટે નહીં. બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજી પાસે લખાવી લીધું. હિરણ્યકશિપુએ લોઢેય ન મરું, લાકડાય ન મરું, ઘરમાંય ન મરું, બારેય ન મરું, મંત્રથી ન મરું, દેવથી ન મરું, તંત્રથી ન મરું, બળથી ન મરું, કળથી ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, પાણીથી ન મરું, પવનથી ન મરું, કોઈનાથી નહીં. હે બ્રહ્માજી, તમારી સૃષ્ટિની કોઈ પેદાઈશથી હું મરું નહીં. હવે આને મરવાની બીક છે. અને અધ્યાત્મ દ્રષ્ટિએ કહું તો હિરણ્યકશિપુ એટલે લોભ, કશ્યપ વપુ, વપુ એટલે શરીર, હિરણ્ય એટલે સોનું. હિરણ્યકશિપુ હિરણાક્ષ એટલે લોભ. રાવણ અને કુંભકર્ણ એટલે કામ. કામદેવની બે પ્રવૃત્તિ છે, ખાઈને હૂતું રહેવું કુંભકર્ણ, અને જુવાન રૂપવતીના બાવડા પકડવા એ રાવણનું કામ છે. રાવણ અને કુંભકર્ણ એટલે કામ. શિશુપાલ અને દંતવક્ર. શિશુપાલ ભગવાનને 100 ગાળ આપે છે. શિશુપાલ એટલે ક્રોધ. ગાળ કોણ આપે? ક્રોધી. દંતવક્ર જેનો વાંકો દાંત છે તે. ઘણા માણસોને લેવા દેવા વગરની વચમાં કાપવાની ટેવ હોય. જોજો, કાપ્યા જ કરે, કાપ્યા જ કરે, કોકનું હારું ભાળી રાજી જ ન થાય. એ બધા દંતવક્ર. હિરણ્યકશિપુએ 3 લોક ઉપર હાહાકાર કર્યો. લગ્ન કર્યા. લાદ, અનુલાદ અને સંલાદ નામના 3 દીકરાઓ થયા છે. હિરણ્યકશિપુ નારાયણને ગોતે છે, કેમ કે એનો વેરી છે. મારે નારાયણને મારવો છે. એક દિવસ સભામાં રાક્ષસોને કહે, દેવતાઓને, લોકપાલોને, દિક્પાલોને બધાને જીત્યા, જાઓ વૈકુંઠ ઉપર હુમલો કરો. દુર્બુદ્ધિ નામનો રાક્ષસ કહે, મહારાજ પણ વૈકુંઠમાં જાવું કેમ? ત્યાં જવું હોય તો ભક્તિ કરવી પડે. ભક્તિ તો આપણને ગમતી નથી. કે નહીં, ભક્તિ તો નથી જ કરવી આપણે, તો શું કરવું? દુર્બુદ્ધિ નામનો રાક્ષસ કહે કે નારદજી સત્સંગમાં કહેતા હતા કે અધર્મ વધે તો એ નીચે ઉતરે છે, તો આપણે ધર્મ તો વધારી કેમ નથી? અધર્મ વધારો.
મને ઘણા એમ પૂછે, એક રાજકારણી મારા મિત્ર છે, નામ નહીં આપું, મને કે બધું કોઈ ભગવાન કેદી આવશે? મેં કીધું થાય એટલો અધર્મ વધારો, તમે ધર્મ નહીં કરી શકો, અમને ખબર છે, અને અમને વિશ્વાસ છે જબ જબ હો તો ધર્મ કી હાનિ, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. અમને વિશ્વાસ છે. ઘણા એવી ચિંતા કરે હવે તો ભારતના ટુકડા થવા માંડ્યા છે, હવે કયો ભગવાનને આવે? એને સીમાડા હારે સંબંધ નથી, જેને સીમાડા હારે સંબંધ નથી એને ભગવાન કહેવામાં આવે છે. યાદ રાખ, કે કઈક દેશોના સીમાડાને ભૂસી પણ નાખે છે અને કઈક નવા દેશો ઉભા કરે છે. એમને ત્યાં ભક્તનો જન્મ થયો, પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદ 7 વર્ષના થયા છે. આપણને એમ થાય કે આવા રાક્ષસની ઘેરે ભક્તનો જન્મ કેમ થયો? પણ એમને ઘેરથી જે કયાધુર રાણી છે ને, બહુ સતી છે, મહાન સતી. રાવણની પત્ની મંદોદરી મહાન સતી છે. હિરણ્યકશિપુની પત્ની કયાધુ મહાન સતી છે. પતિને રોજ સમજાવે, નારાયણ નારાયણ કરો. એક દી ભૂલમાં નારાયણ બોલાઈ ગયું અને પ્રહલાદનો જન્મ થયો છે. નારાયણનું લીધેલું નામ કોઈથી નિષ્ફળ ન જાય, વિશ્વાસ ધરજો. કબીર સાહેબની વાણી બોલે છે, સારે ખોટે ભાવથી કમાવથી નિષ્ફળ નહીં જાય. 7 વર્ષનો થયો પ્રહલાદ, ભણીને પોતે આવે છે. હિરણ્યકશિપુએ ખોળામાં બેસાડ્યો. બેટા શું ભણ્યો? કે બાપુજી હું એવું ભણું છું કે મારે મરવું ન પડે. કે એમ? એ વળી ક્યું ભણતર? મને ભણાય ને, મારે એવું ભણવું છે. હિરણ્યકશિપુ એટલે લોભ, અને લોભને વધારેમાં વધારે બીક મરવાની લાગે છે. અને દાતાર એમ કેતો હોય છે કે અટાણે કાલ આવતો હોય, અટાણે ભલે આવે, સારા કામ કરીને મરવું છે. હે? બાપુ હું અક્ષર ભણું છું. અક્ષર આપણે શું કહીએ? અક્ષર છે ને, અક્ષર જ્ઞાન. અક્ષર, અક્ષર નો અર્થ થાય જેનો નાશ થતો નથી તે અક્ષર. આપણે બાળકને ભણાવવા બેસીએ ત્યારથી તો અક્ષર જ્ઞાન, અક્ષર એટલે બ્રહ્મ જ્ઞાન. પણ અટાણે જે ભણાવવામાં આવે છે ને એ અક્ષર નથી. ચોપડીમાં પાઠ જોવો બધાએ. અરે ભગવાન, મને એમ થાય છે કે નોકરી કરતો તો આજે મારી નોકરી 25-26 વર્ષની થઈ ગઈ હોત. પણ ભગવાન આવી ચોપડીઓ ભણાવવી પડે ને મારે, જે ચોપડીઓમાં જરા હિન્દુત્વ નથી દેખાતું, સત્ય નથી દેખાતું. કેવો કક્કો કુટાવે છે. કલમ નો ક, હાથમાં કલમ આવે તો ઘીરે થાય ખટારાનો ખ. થાય ને ખટારા? હાથમાં કલમ આવી જાય એટલે ઘીરે થાય ખટારાનો ખ. સારી કમાણી હોય તો દીકરો ગણપતિનો ગ, નકર ખરાબ કમાણી હોય તો દીકરો થાય ગધેડાનો ગ. અમુક માણસો કે છે ગણપતિનો ગ કાઢી નાખો, ગધેડાનો ગ કરો. સાંપ્રદાયિક છોડો લે. અરે ગણપતિનો ગ હોય, ગધેડાના ગ ઇન્ડિયામાં ન ચાલે મિત્રો, ગણપતિના જ ગ હોય. પછી પાપ કરીને ભરે ઘડાનો ઘર, પછી ઉડ્યા કરે ચારે બાજુમાં ભો ચકલીનો ચ, ભાઈ ભાઈ છત્રીનો છ. એને ખાવા બેસો તો ખાતો હોય ભાવનગરના જમરૂખનો જ. દાન દેવાનો વારો આવે ત્યાં માત્ર 5 રૂપિયા લખો, 10 રૂપિયા લખો ફાળામાં. ટબુડીનો ટ. પેલા રેવા દે 60 વર્ષ પછી તારા છોકરા તારો ઠળિયો કાઢી નાખશે, ઠળિયાનો. પછી જાણવે ભૂત થઈને તું લટકીશ, ડગલાનો. પછી તારા સગા સંબંધી તને તારા ગયા પછી 12મો કરી ખાઈ જશે, બોલો ઢગલાનો. હવે બાકીના બધાની ઘેરે લેસન માં આપું કરતા આવજો. કેટલો કકો કોટવો મારે. પણ અમારે શું બોલ્યા? અક્ષર. શું દેખાણું ભક્તોને? કકામાં કેશવ જાણ્યા મેં, અને ખગામાં જોયા ખગધાર. ખગ
એટલે ગરુડ ને ગરુડ ની માથે બેઠેલા ભગવાન કકામાં કે શાણિયા મે અને ખગામાં જોયા ખગધાર ગગામાં ગોવિંદ ગોખિયા મે હે ગગામાં ગોવિંદ 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 ગોખિયા મે અને પછી ગગામાં જોયા ઘનશ્યામ ને ગગામાં જોયા છે ને અક્ષર અક્ષરમ બ્રહ્મા એકદમ હિરણ્યકશિપુએ ફેંક્યો જાવ આને પહાડ ઉપરથી ફેંકી દો પહાડ ઉપરથી ફેંક્યો પણ હવે એને તો એક જ વાત હતી કે રાખે ઈ મારો રામ આ કામ પૂરું કરે તમે તો આદરીને બેઠા પણ આ પૂરું કરે ને રામ અને આપણી આબરૂ રાખે ઈ રામ બીજો રામ આ દુનિયામાં ક્યાંય નથી સારા કામ કરો મિત્રો ભાઈઓ બહેનો અને આપણી ઇજ્જત રાખી દે ઇજ્જત હોતા વયા જાય એનું નામ રામ પહાડ ઉપરથી ફેંક્યો હાથીના પગ નીચે કચરાવા ગયા તો હાથી સુધરી ગયા સર્પો કરડાવ્યા તો સર્પો સુધરી ગયા પણ પ્રહલાદને કાંઈ ન થયું શા માટે ન થયું એને તો શ્વાસે શ્વાસે એને તો ભગવાનનું નામ હાલતું હતું ઉચ્છવાસે નિશ્વાસે કબીર સાહેબની રચનાનો અંશ ગાઈ બતાવું છું શ્વાસ લ્યો ત્યારે શ્વાસ છોડો ત્યારે લ્યો ત્યારે છોડો ત્યારે એક જ નામ ઉચ્છવાસે મારા નિશ્વાસે મારી એક જ રચના જોશુભાઈ 5 મિનિટ ઓનલી 5 મિનિટ ઉચ્છવાસે નિશ્વાસે મારી એક જ રચના હો ઉચ્છવાસે નિશ્વાસે મારી એક જ રચના મારી એક જ ઉચ્છવાસે નિશ્વાસે ડોલર બાપા મોડું થયું હોય તો માફ કરજો પણ દિવસ આઠમની રાહ જોઉં છું કારણ કે રાક્ષસ મર્યો છે દિવસ આજને નહીં રાજ નહીં દી એટલે થોડુંક મોડું કર્યું છે આવો હવે જોવો લગભગ તારું ખાતું આવ્યું મારી ગાડી તો બરોબર ચાલે છે હવે કેદાર ગાયો એટલે ભગવાન આવવાના ફાગણ સુદ પૂનમ હોળિકા આવી હોળિકા બળીને રાખ થઈ ઉચ્છવાસે નિશ્વાસે એક જ રચના મારી હો થાંભલો દગાડ્યો લાલ હીરા જેવો 49 અગ્નિએ થાંભલો દગાડ્યો લોઢાનો અંદરથી સિંદરિયા રંગના શેડું નીકળ્યા અગ્નિની બાવડું પકડ્યું પ્રહલાદનું તલવારથી માથું કાપવું છે તારું થાંભલાને બધ ભરાવી માથું કાપવું છે અરે બાપા સમિયાણામાં બેઠા બેઠા ભક્તિ કરવી હેલી જેની એની કસોટી ઉભી થાય ને
ડાયો દીકરો કોને કહેવાય? બાપનું કયું કરે ઈ ડાયો. પ્રહલાદ કે મારો બાપ નારાયણ છે, આ મારવા દોડે ઈ મારો બાપ નથી. માં આખર બધાનો બાપ નારાયણ છે. આપણે નારાયણના સંતાનો છીએ. પ્રહલાદજી થાંભલા પાસે જાય છે, રડવા મળ્યો. હે પરમ પિતા, હે પ્રભુ, આ થાંભલામાં આવવાનું તમને કેવું? આ બળતો થાંભલો પણ હા, મારા ગુરુજી નારદજી કહેતા હતા કે અગ્નિમાં પણ ભગવાન છે, વાયુમાં પણ ભગવાન છે. ભગવાન ક્યાં નથી? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. જૂજવે અનંત રૂપ પાસે. ચમત્કાર વગર નહીં માને હો, ચમત્કાર વગર નમસ્કાર નહીં કરે. હે પ્રભુ, આપની કૃપા બતાવો. આમ કરી અને પ્રહલાદજી ત્યાં થાંભલાને પગ ભરવા જાય, થાંભલાને પગ ભરવા જાય. ભયંકર મોટો અવાજ થયો. ટુકડાઓ અંદરથી ત્યાં જુઓ તો વર્ષોથી દબાઈ ગયેલી કોઈ સ્પ્રિંગ જેમ ઉછળે. અડધું શરીર માનવનું, અડધું શરીર સિંહનું, મોઢું સિંહનું, હાથ માનવના, મોટા મોટા નર, નહીં દેવ, નહીં દાનવ, નહીં માનવ. ભગવાન પ્રગટ થયા. એમ નામ હિરણ્યકશિપુને પકડ્યો, એનો મુગટ લઈ પ્રહલાદના માથા ઉપર મૂક્યો. હિરણ્યકશિપુને એમને ઉપાડ્યો. ભગવાન ઉમરામાં જઈને બેઠા, ખોળામાં સૂર આવ્યો, માથે બે હાથ મૂક્યા, જીભ મારી કાઢી ભગવાને, પણ અગ્નિ નીકળે છે ભગવાનના શરીરમાં. બ્રહ્માની લખેલી ચિઠ્ઠી કાઢ, ચિઠ્ઠી કાઢ. અરે હું વેદમાં જણતો ન હોઉં, વેદો પણ મને દેતી દેતી કહે તો તારી ચિઠ્ઠીમાં હું હોઉં છું. રાક્ષસ, અત્યારે ઘરમાં છો કે નહીં, મારો છો કે નહીં, દિવસ છે કે નહીં, રાત છે કે નહીં, દેવ છો કે નહીં, દાનવ છો કે નહીં, માનવ છો કે નહીં, આ નખ જીવતા છે કે નહીં? પ્રયોગ કરો. આ નખ જીવે છે કે નહીં, ફરેલા છે કે નહીં? બોલ. તારી ચિઠ્ઠીમાં હવે કોઈ કોલમ બાકી છે? બોલ. હોય તો હજી બીજું લઉં. બોલ. અરે બાળકને હેરાન કર્યો, ધર્મને હેરાન કર્યો, સંતોને હેરાન કર્યા, સત્યનો નાશ કાઢ્યો. તે તો સત્ય નાશ કાઢ્યો. હવે મરવા તૈયાર થઈ ગયા. નરહરી ભગવાને નોર વધારી, હિરણ્યકશિપુનું પેટ ચીર્યું, આતેલાઓ લોકમાં મેળ્યા, હિરણ્યકશિપુને માર્યો, એનો જીવ પોતાનામાં લીધો. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. નરહરી ભગવાન કી જય, નરહરી ભગવાન કી જય, ભગવાન કી જય. આજ સુધી પહોંચવું હતું, પણ આટલું ટાણું લેવું. કદાચ થોડુંક મોડું થયું હોય તો માફ કરજો. આપણી કંકોત્રીમાં છાપ્યા પ્રમાણે પહોંચી ગયા છીએ. તો કાલની થોડી કથા કહી દઉં. નરસિંહ ભગવાનની આપણે આરતી ઉતારશું અત્રે બધા મહેમાનોની હાજરીમાં 5 મિનિટમાં હમણાં. પછી સાયંકાલની આરતી પણ સાથે થશે. કાલનો થોડો કાર્યક્રમ આપી દઉં તો આખી કથાના જે દિવસો છે એમાં કાલનો દિવસ બહુ મહત્વનો છે. કાલે સવારે લગભગ 10:30 વાગે વામન જન્મ, બપોરે 12 વાગે રામ જન્મ અને સાંજે લગભગ 6 વાગે
કૃષ્ણ જન્મ અને નંદ ઉત્સવ કાલે છે. આવો જ આનંદ અને ઉલ્લાસથી આપણે ઉજવવો છે. જો તમે ભલે ગમે તેટલી કથા સાંભળી હોય, પણ કાંઈક વિશેષતા, કાંઈક નવીનતા, આ નંદ ઉત્સવ એટલે શું, આ બધું શું આપણને માર્ગદર્શન, શું આધ્યાત્મિકતા આપણને પૂરી પાડશે, આવી સુંદર વાતો લઈને પણ એટલી વિનંતી કરું છું સમયસર આવી જશો. અને કાલ કહેતા આવજો કે લગભગ 7:30 વાગવાના, આવું મગજમાં રાખીને આવજો એટલે અમે તમને આનંદ કરાવી શકીએ. બધા રાસ લેવડાવશું. અમારા કલાકાર સાજિંદાઓ એટલા બધા હોશિયાર છે કે ખૂબ તમને લાભ આપશે. તો કાલની વાત થઈ, આજનું પ્રવચન અહીં પૂર્ણ કરું છું. કાલ સમયસર કથામાં આવશો. કાલનું પ્રવચન સવારે 9 વાગે. કૃષ્ણ કન્યા યજમાનો આજના આવવા મારો વ્યાસપીઠ. પ્રક્ષાલનમ સમર્પયામિ નમઃ ગંધાક્ષ પુષ્પમ પૂજયામિ નમઃ પશ્ચાત નિરાજનમ. બધા તાલી પાડીને અમારા યજમાન સાથે બધા આરતી લેશે. આપણે તાલી પાડીને લાભ લઈએ. યજમાનો આરતી ઉતારશે. આરતી ઉતારો તો રાધાજીના શ્યામની, આરતી ઉતારો તો રાધાજીના શ્યામની, આરતી ઉતારો તો સીતાજીના રામની, આરતી ઉતારો પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓત પ્રોત હો, પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓત પ્રોત, પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓત પ્રોત હો, પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓત પ્રોત. મનડું જાપે છે મારું માળાએ નામની, મનડું જાપે છે મારું માળાએ નામની, મનડું જપે છે મારું માળાએ નામની, મનડું જપે છે મારું માળાએ નામની. આરતી ઉતારું તો રાધાજીના શ્યામની, આરતી ઉતારું તો રાધાજીના શ્યામની, આરતી ઉતારી મારા દિલડાને ઠારું, આરતી ઉતારી મારા દિલડાને ઠારું, આરતી ઉતારી મારા દિલડાને ઠારું, આરતી ઉતારી મારા દિલડાને ઠારું. દાસી બનીને હું તો રહું તમારા ધામની, દાસી બનીને હું તો રહું તમારા ધામની, હે દાસી બનીને હું તો રહું તમારા ધામની, દાસી બનીને હું તો રહું તમારા ધામની. હે આરતી ઉતારો હું તો રાધાજીના શ્યામની, આરતી ઉતારો હું તો રાધાજીના શ્યામની, હે આરતી ઉતારો હું તો સીતાજીના રામની, આરતી ઉતારો હું તો સીતાજીના રામની. ભરપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાય દિવ્ય ભવં ભવાની હરિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોમિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. બોલો ભાગવત ભગવાન નરસિંહ ભગવાન કી નમઃ. પાર્વતી માતાએ હર હર મહાદેવ. આરતી અને ભદ્રવી
રે